નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો હવે તો આવે છે અંબાજીનો મેળો, તો આપણે બધા જવાના છીએ અંબાજી। તો તમે બધાય આવજો અંબાજી। પણ જો મિત્રો એક વાત છે કે જે આપણે હાલ રોપી હતી બરોબર, એ વખતે અમે વેસ્તું પાણી લઈને રોપી હતી ને હમણાં જુઓ કાલે પરસું થા મેઘરાજાને અસા ઉતરાય તો અમારો ચાયડો પૂરો ભરાઈ ગયો। તો જો મિત્રો અમે રોપતા તાણી એમની શરમ આવતી, કેમ કે બધો લડતો કેથી તો ગાવાનું ઠેકોણું કેથી વહરાતનું ઠેકોણું ને આ તમે હું કા નવી મહેનત કરો એમ। તો જો મિત્રો કોઈની કીધેલી વાત આજ ઘડી હોબળતા નહીં, ચમ કે આપણે જાતના ઉપર નિર્ભર ચમ કે આપણને વિશ્વાસ હોય ને તો આપણી ખેતી છે ને એ ઉપરવાળું પકવી આલે ને આપણને એમ જ વિશ્વાસ હોય કે કશું નહીં થાય તો પછી કશું જ નહીં થાય। તો જો અમે હે કમને વિશ્વાસ હતો કે હાળ પાછે તો હજી પાછી તો થઈ પર એમ કે હાલાકી ચાયલું પૂરું ભરાઈ ગયું હોય, પોણી પર કમ્પ્લીટ થઈ ગયું હોય તો અમે અમની વિશ્વાસથી જ જો કે આપણી ખેતી છે એ કમ્પ્લીટ થાય। તો તમે પર બેહી રોથી ને ચાયડા હોય તો રોપી દેજો ને સિયોને ખાવાનો ઉપા કરજો। મેં તો ઉપા કરી દીધો। જો મિત્રો અને ખાવાથી મળ્યું તો ગોગડા કરે છે જુઓ। તો આજે તો અમારા ડુંગરામાં આવી ગયો જેટો, તો અમે બેહું સારવાનું ને એવું બંધ ચમ કે અમે હે કે આ બધો વેણી ખાહી। તો જો આગળ કાકો જાય ને આ પસાડી પર આવી। જો મિત્રો અમારા ગામમાં તો જેટો આવી ગયો ચમકે ડુંગરામાં પૂરા ડુંગરામાં। તો હવે તો ઢૂરોને વેણી ખાવાનું તો બંધ થઈ જ ગયું, તે તો બધો ડુંગરામાં જતો રહ્યો। પર અમે ડુંગરામાં જવું તાણી તમને ફેર પૂરો જેટો ને ગધેડો ને ઉટડો ને બધું બતાવ્યું। જેમ કે અમે ડેરા નાખીએ અમારા ડુંગરામાં એટલે અમારે ઘેર દૂધ લેવા આવી, ચા લેવા આવી, પોણી લેવા આવી, ફોન ચાર્જિંગમાં મેળવા આવી, એવું બધું ઘણું કોમ હોય ને તો અમે કહીએ એણોને કે તમારે અમારા ઘેર આવીને બધું લઈ જવાનું એમ। એટલે એ વરસાદ આવી તો આ વખતે પર આવી ચમ કે હજી એની માળા હાળા કશું બનાવ્યા થી। પણ જુઓ મિત્રો આજે હું જે અમારા ઘરની વાડી છે એની વાડીમાં જે પોર સુમાહાના હાગડા, તો આગલા સુમાહાના હાગડા, તો આ તીસરો સુમાહો આવ્યો બરાબર। તો તીસરા સુમાહામાં એણે હાગડે બયાઈ ઘોસ લગાવેલા એટલે ગોખલા, જેવી રીતે આપણે પેલી પીળી બુકલ્યો એમ કે આપણે ગોમડોમાં તો પીળી પીળી આવી, તો એણીએ ગોખલા બનાવ્યા હી એટલે એણીઓને બદલે રહેવા ગોર બનાવ્યું હોય જેવી રીતે આપણે ઘર મરી એવી રીતે। તો હું તમને બતાવું કે જેવી રીતે બનાવ્યું હોય, ચમ કે મને તો જોઈને ખુશી છીએ કે મારું ઝાડ રોપેલું એટલું તો કોમ આવ્યું કે અણબોલ્યા જીવને રહેવા તો કોમ આવ્યું એમ કરીને। તો હું વિચાર તો કરું કે રોજના હું ચોખા નાખું, ઘઉં નાખું તો આ બધું કોણ ખાય એમ વિચાર તો હું કરતી, પણ મને ખબર નથી પડતી ચમ કે આ તો ઉડીને આવી એટલે એ ખાઈ એમ ગણતી હું। પણ આજે મને હે કે વાડીમાં જોતે જોતે ખબર પડી કે આ તો મારા વાડીમાં તો જીવડી ગોખા ગાયેલા એમ। તો મને તો એ વાત પર તો ખુશી છે। મિત્રો હું આઈજી ઠેઠ નજીક હવે પાછળનો કેમેરો કરીને તમને પર બતાવું, પર આપણે થોડો નજીક કેમેરો કરીએ બરોબર। મિત્રો હવે ફાઇનલી હું તમને બતાવું બરોબર। તો આ જો અંદર બેઠેલી પર હી મસ્ત એની જો, તો આજે તો મને જોઈને ખુશી આવી અણીઓની, જેમ કે આજે મારે ઘેર જઈને જણસ ગલત કોમ નહીં કરવાનું, દોડવાનું ચાણીએ નહીં। તો જો એ અમને ઉડાડી એમ કરીને બોલી, પર હું એને ઉડાડતી હતી જેમ કે હવે હું એક એનો ઉપાય બનાવું કે જે મારા ઘરના અંદર ચોખા હે, ઘઉં હે, બધું જે ખાવાની વસ્તુ હે થોડી હાળ પલાળી મેલું એમ કરી ને બધું એના ઠેકણે વાઈ મેલી, એટલે હે રોજનું ખાય ને મસ્ત બનેણન ગરમ હરી જાય। તો જો મિત્રો જેટલું મસ્ત લાગે, હું તો ખુશ થઈ જ જીવું જોઈને। જો જમાનો જેટલો પરિવર્તન થઈ ગયો હોય કે તાનના જમાનામાં જે હતું ને એ તાણી કેવી રીતે હતું ખબર હે કે કોઈ કૂવો હોય, કોઈ ખંડેર ખાડો હોય મોટો આમ ઘનો આપણે જઈ જોવાની જતો હોય, આમ અંદર ઝાડ ઉગી જાય
એવું ભાઈ એવી જગ્યાએ આ ગોખલા ઘાલતો જીવડો ને એનાનું ગોરે પર બનાવતો તો આપણે હચીને જોવા જતો જેમ કે અમારા ઘરના આગળ આમ થોડો કૂવો હે અહીંયા ગોખા અમને જોવા મળતા સ્પેશિયલ જોવા જતો તો આ સાલ તો જો આપણને કંઈક નવું જ જોવા મળ્યું જેમ કે આ તો ઝાડ ઉપર ને એ પર પાછું આપણા ઘેર જેટલી ખુશી આવી તો વાડીમાં આવ્યું એટલા ફર આપણે જોવું કે મારે ઓય જીવડીએ ઘર કર્યું હે તો જેવો રીહ એમ કરીને તો મને એણને ખાવા હાલવાની પર બહુ ખુશી થાય તો જો અડધર પર રોપેલી હે તો મસ્ત થઈ જઈએ આ સાલ તો વહરાત પર કમ આવે હે ને એટલી કમ્પ્લીટ તો એક કાકડી પર રોપી હતી તો એ પર થોડી સારી જગ્યા પર પડી તો બહુ જ કાકડો બેઠો હોય તો હવે હિયાળાનું કોઈ બી અમારા ઘેર મહેમાન આવે કોઈ બી બેહવા આવે તો અમે ખૂટી ને એણને ખવાડ્યું કોઈની ઘેર લઈ જવાયેલી હું કે ભાઈ લીજો આ ખાજો આપણા બદલે સારું રહે એમ કરીને ને આ રોપી હતી ને એ બધી પૂરી થઈ જઈ જેમ કે અમે એક જ આવ્યું હોય જણુક જેમ કે જયપાલના ને મહિપાલને બદલે નહીં કોઈ બી મારા ઘેર બેહવા આવે બપોરમું એનો બદલે તો હું હે ને વરસાદ એકની એક ઝાડ ઉસરું જ તો આ સાલ તો મેં ઝાડોથી રોપ્યો જેમ કે અજ્જુભાઈ આવ્યા હતા તો એણે ઝાડો લાવીને રોપ્યો હતો એટલે એ જ ઝાડો મેં હાંસવો અહીં તો એ પર જોવા આવવાના નહીં પર જાણી આવી કોઈ ખબરથી પર જયપાલ અમે શું બતાવે ખબર હે એને કેળો લાગ્યો અહીં તો કેળો બતાવે હેડ આપણે જોવા જઈએ પેલો બીજી ચીજ છે ને જે બતાડું પછી કેળો બતાડ્યું હે ને હેડ और हम मुझे एक मस्त प्यारू फूल बताइए જેવું ફૂલું બેટા पर अर्धर में અડધરમાં તો આ જુઓ મિત્રો જયપાલ હું ભાળી જો હે वो तो काटे જો હતું कौन देख लो સીએ તોડી લીધું હતી સીઓને બતાવ્યું હે है केला पा चल कर આ કોઈ દન પહેવાનું નહીં હો બેટા મુગેર હોય ને તો જ મને કહેવાનું હોય જવું હે તો જુઓ મિત્રો એટલું મસ્ત ફૂલું નહીં રહ્યું હે જુઓ चालू જયપાલ તો ખુશ થઈ જવા જોઈને अद्दल है અડધર હે બેટા હા મારશે ને देव ખાય जो પણ. है તો આ જો આ કમ્પ્લીટ તો આ અડધરને પર ફૂલો આવી આપણને ખબર નથી પણ આ હે પોરની અડધર હે જેમ કે મેં કાઢીથી બાઈને કાઢો તો બગડી જાય ફરી વાર થાય એમ કરીને તો મસ્ત એનું તો આ જો એ પર બતાવ્યું ને આ જે અજ્જુભાઈ ઝાડ આવેલા હતા ને એ પર આ રોપેલો હે તો જુઓ चीकू हम लगे ने આ કમ્પ્લીટ થઈ ગયું हूँ है मम्मी आज મનથી ખબર તો આ જો ખેતરો અમારે તો દેશી મકાઈ કરી હે તો આવી છીએ ला जाए मम्मी પૂરો थोड़ा वक्त तो बेल आ जाए હા હા મારા સે ખુશ થઈ જાઓ ને એક ગેડ આ નહીં રહી જુઓ તો મારો પરિવાર પર ખાહે ને તમારા હાથી કોઈ પરિવાર મારા ઘેર આય હે એ પર ખુશી થકી ખાહે જેમ કે સ્વામી કોટવાલને ઘેર હેમ કહીને જબડા પાડી ચોક છૂટ જશે તો જુઓ જયપાલના પપ્પા હે કે સાર લાવી ગાડી અમે વાઢીને આવ્યો તો આજે અમારે થોડેક જવાનું હે તો એના બદલે સાર પર કેટલી બધી કાપી નાખી અમે જુઓ સવારમાં વહેલો જતો તો આ 2-3 ભારા અમે વાઢી નાખીએ 1 ભારા બેહોન નાખી દીધી હે ને અમે આવી જાય જયપાલના પપ્પા ઘેર તો જો મશરો કેડી આજે મશરો પર બહુ કેડી કાલે તો પેલો વહરાત પડતો કે એને લીધે આપણે નતો છોડતો જયપાલ તો પાહામ બેસી જો મિત્રો ખુશી થઈ જાય જયપાલને કેળો દેખી જો કાકડો દેખી જો પછી પેલી બુકલીએ ગોખ લગાવેલા હતા એ જો દેખી જો એના બદલે ખુશી હે ને બેટા तो सचिन ने बताया था गोखला હા શું મેં જોયા જ નતા પાછા